મારા ભાઈ બેન આવ્યા છે આજે, થોડાક બાકી રહી ગયા હતા એ કા હવે રાતના વાગ્યા છે 12:13, બરાબર 12:15 જેવું થયું છે ને અત્યારે હું જાઉં છું મહેંદી લગાડવા માટે. તો જો રાતના 12:15 વાગ્યા છે અને હવે હું જાઉં છું મહેંદી લગાડવા માટે. જો બચલીને એમાં બેસાડી દીધી છે. મારી બેન છે ને એની સામે લગાડી દે છે. તો પપ્પા આવે છે ભેગા. પપ્પા મને મૂકી જાય છે, હું મહેંદી લગાડી લઈશ તો એ પાછા આવી જશે ને પછી પાછો ફોન કરીશ તો તેડી જશે, બરાબર ને? ચાલો હવે મહેંદી લગાડવા જાય છે. કોઈ નથી. બેનની મહેંદી થાય છે ઈદની. 1:30 વાગી ગયા રાતના, તોય મહેંદી મૂકવીએ. ખાવું છે પાછું ભેગો ભેગ. મહેંદી બહુ મસ્ત મૂકી હે ઈદ માટે. બહુ નીંદર આવે છે એમને, તોય મહેંદી લગાવી છે. The next day. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? ઉમ્મીદ છે બધા મજામાં જ હશો. ને આપણે જો હજી ઉઠ્યા છીએ, જો નાસ્તો કરું છું. પછી છે ને રાતે મહેંદી લગાડીને રાતના 3 વાગી ગયા હતા. ને 2 હાથમાં મહેંદી હતી. પછી જો આમાં મેં બોટકાન રહેવા દીધા. મેં કીધું હું ઘરે જઈને કરીશ, એટલે આજે કરીશ. અને આમાં કર્યા હતા. જો આવો કંઈક કલર આવ્યો છે આપણે. હજી અહીંયા બધી બાકી છે ઉખેડવાની, પછી બતાવીશ, બરાબર? તો હવે જો ઘરમાં કામકાજ કરીને પછી રેડી થાશું. તો અત્યારે તો હજી નાસ્તો કરું છું જસ્ટ. પપ્પા ગયા છે કુતબાની નમાજ પડવા માટે, એ આવે પછી બધું થાય, બરાબર? તો છે ને ખીર ખુરમો ને ખાવાની બધી વસ્તુ બનાવી તો અહીંયા જ લેવી છે આ ઘરમાં, પણ ફાતીઓ દેવા માટે છે ને પછી ઓલા ઘરમાં લઈ જશે, કેમ કે અહીંયા હજી બધું થોડું ઘણું કામકાજ હજી બાકી છે. તો મેં કીધું ખાલી કચરા પોતાને સાફ સફાઈ કરી નાખીશ ને નીચે હમણાં ઝાડ ઝટક, એટલે અહીંયા પછી ફાતીઓ દઈને બપોરે જમશું. અહીંયા જ લઈ જશે બધું. એટલે પછી શું ઓલું બનાવવા માટે પછી બધો સામાન ને અહીંયા લઈ જાય ને તો પછી લાંબુ થઈ જાય. મેં કીધું બનાવી અહીંયા જ લઈ, ગેસનો ચૂલો ને બધું ભલે રહ્યું અહીંયા, પછી બનાવીને પછી રાંધેલી વસ્તુ અહીંયા લઈ જશે. એવી રીતે વિચાર્યું છે મેન મારા પપ્પાએ, બરાબર? તો હવે પહેલાં મેં કીધું ફટાફટ નાસ્તો કરી લઉં હું, ને પછી આગળ જોઉં પહેલાં તો કાંઈ શું કરું છું. નાહી ધોઈને રેડી થઈશ કાં પછી પપ્પા આવી જશે તો આ બનાવી દઈશ, બરાબર છે? તો ફ્રેન્ડ્સ, જો હું જે નવા મકાનમાં છે ને નાવા આવી છું અને નાહી લીધું મેં. અને અવાજ મારો ગુંજતો હશે કેમ કે ખાલી ખાલી છે ને એટલે એવો અવાજ આવતો હશે. અને પપ્પા ને બચલી બાજુના ઘરમાં બેઠા છે અને બચલી બહુ હેરાન કરે છે મારા પપ્પાને. પછી તમને સ્ટોરી કહીશ શું હેરાન કર્યું નહીં. તો જો અત્યારે મેં નાહી લીધું ને અહીંયા જો મેં કેવી રીતે રાખ્યું છે કપડાં અને જુગાડ. જો અહીંયા મેં અરીસો રાખ્યો છે, બરાબર? તો ચાલો હવે હું પહેલાં ફટાફટ છે રેડી થઈ જાઉં ને પછી મળું તમને આગળ. જો તો તૈયાર થતી હતી ને એટલી વારમાં નીચે પપ્પાના ગેસ્ટ આવ્યા, પપ્પાના ફ્રેન્ડ ને આવ્યા. તો તૈયાર થતા નીચે એ લોકોને ખીર ખુરમો દેવા આવી, નાસ્તો દેવા આવી. મેં કીધું દઈ દઉં ને પછી આરામથી તૈયાર થાઉં. મારા વાળને ઇગ્નોર કરજો કેમ કે ભીના છે ને, તો ભીના મેં બાંધતા છે એટલે વાળ જીભ જેવા લાગે છે, પણ કોઈ જોઈને કંઈ દાંત ન કાઢતા.
નીચે મારા પપ્પાના ફ્રેન્ડને આવ્યા ને તો તૈયાર થતા થતા નીચે ગઈ દેવા માટે, તો પાછી ઉપર આવી છું તૈયાર થવા. વાળ ભીના છે, સુકાઈ જાય ને એટલે બાંધી લઉં સરખા. ભીના વાળમાં મજા ના આવે. એવું કેવા લાગે છે વાળવાળા, ઇગ્નોર કરજો. તો જો આપણે રેડી થઈ ગયા છીએ ને પપ્પાને ઈદ મુબારક કરી દઈ. પૂછી પપ્પા ઈદ મુબારક. તો ચાલો આપણે છે ને બાજુમાં કાકી અને મોટી માને ઈદ મુબારક કહેતા આવીએ. ઈદ મુબારક. આ જો હજી એની સાફ સફાઈ જ ચાલે છે. ના રાઈન્દુ છે ને માં બાજુમાં પણ લઈને અહીંયા આવ્યા. હજી શાક ને બાકી છે, ખીર ને એ કર્યું, ફાતીઓ દીધો. હવે મેં કીધું પેલા હાથ ચૂમી આવું ને પછી બનાવું અગ્નિ. અમારે બનાવી છે ખીર. કેવી બની છે જોઈને કહેજો. મેં બનાવી છું ખીર. પછી પપ્પા બહારથી લઈ આવ્યા સેવ. આમાં તો બીજું છે. પછી આ છે મોતીચૂરના લાડુ, મોહનથાળ, કચોર અને અગ્નિ. જમી લીધું પછી ક્લિક લઉં છું કેમ કે જમવા ટાઈમે ભૂલી ગઈ હતી લેતા. બનાવ્યું બાજુના ઘરમાં પણ પછી નવા ઘરમાં લઈને જઈમાં અહીંયા હું ને પપ્પા જ્ઞાને જો ઉપાડો લીધો છે. અહીંયા આવીને તો વધારે તોફાન કરે છે. આ હે અહીંયા આવીને તો વધારે તોફાન કરે છે. જો ભૂખ લાગી હતી એટલે જમી લીધું. અને આજે તો સવારથી બધાય કોક ને કોક ચાલુ છે, તો પછી વિડીયો ક્લિપ શૂટ થાય છે એના નથી થતી ને એના જેવું છે. તો જેટલી થઈ એટલી તો મેં શૂટ કરી ને પછી ભૂલાઈ જતી હતી. તો હવે અત્યારે જમીને બેઠા. હવે જો મેં તો મેકઅપે કાઢ નાખ્યો, મને ગરમી થવા માંડી હતી. હવે વિચારું કપડાં ચેન્જ કરી નાખું અને થોડીક વાર સૂઈ જાય. કાવો ભાઈ હે અહીંયા સૂઈ જાય. હા છે ને જો ઈ લોહી પીવે છે. અંતાડે દઈશ. ચાલો તો હવે થોડીક વાર સૂઈ જાય ને પછી મળીએ આગળ. ઈદ મુબારક તમને બધાયને. અરે હું બાકી છું. વખાણ તો કર. તો વાંધો નહીં. એમને બનાવી છે, મને આવડતી નથી. ઈદ મુબારક. ઈદ મુબારક. તને પણ ઈદ મુબારક. ઈદ મુબારક પપ્પા. જો મારા ભાઈ બેન આવ્યા છે આજે. થોડાક બાકી રહી ગયા હતા એ કાં હવે આવ્યા અત્યારે. કેમ હવે મોડું થઈ ગયું? એવું છે, કાંઈ વાંધો નહીં. ખીર ખાઓ. હા તીખું મોટું કરો.
ये 3 दुल्हन है आ गई घर आई गयो क्या भूली ना जाता ये तो कहूँ घर याद देवड़ाई दो अरे मम्मी हमें वास्ते आते तमने तो बंद भी कर दीता और बाजू पासा जो मामा का दिन आवे हमें सांस तेरे ऊपर कल से बेन अरे पाछो वेराई ले हाँ इतना चलो जी गाने पंजू बेन हाँ बेटा ईद मुबारक दो तो सर ईद मुबारक ईद मुबारक हाल आओगी है का ऐसे सीट माटे लाव दे रे लाव જતું એ ભાઈ સારે છોપડે હોય તે લઈયો મારી ચમચી ચાલુ છે તું એમને બેઠી છો એના મતલબ એમ ન કરાય અરે જેમ આપણે આવી માંથી ભાગતી ભાગતી આવે આમ ટર્ન થઈ જાય આપડા લગીન આવી ટર્ન થઈ જાય આ બેનને જો ઈદ વહી ગઈ ને પછી એને હેર કટ કરાવવા છે તો મને લઈને આવી બોનન્ઝામાં કે હા કે ના આવ ને આવ તો જો એના ભેગી હું હવે બોનન્ઝામાં આવી છું હેર કટ કરાવવા માટે બોનન્ઝામાં ગયા પણ ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો એટલે હેર કટ નથી કરી દેતા તો પાછા રિટર્ન બીજી જગ્યાએ જો મેળ પડી ગયો ગમે અહીંયા એક દુકાન તો ખોલેલી હતી જ ગોતી લીધી તો હવે બેસી ગઈ છે હેર કટ કરાવવા માટે ને હું હવે જો બેઠી છું અહીંયા એને જોઉં છું કે કેવા હેર કટ કરે છે એના મને આવે છે ફૂલ નીંદર અને એવી બોર થાઉં છું હવે એમાં એની લપે પાછી બહુ વધારે હોય હો પાછી આવા નહીં ને એવા નહીં ને એમ કરે છે ભાઈ યારે લપ કરે છે ને હું અહીંયા બેઠી બેઠી જો મોબાઈલમાં જોઉં છું તારી ટ્રે દે પગલું લાવ ના એક સ્પેશિયલ એ છે હો કેડબરીમાં ગોલો લઈ આવી મનમોજીનો સ્પેશિયલ આપણો ડ્રાયફ્રૂટ બરાબર ને આજે તો આપણો આખો દિવસ છે આમ જ ભાગા દોડમાં ગયો ઈદ તો આપણી આવી જ રીતે નીકળી ગઈ કાલે છે વાસી ઈદ તો જોઈ છીએ હવે કાલે શું કરીએ છીએ બરાબર તો ચાલો હવે આ બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ ગોલો ખાતા ખાતા કરીએ છીએ એમ મળીએ છીએ હવે મસ્ત મજાના નવા ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બાય